શહેરના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને તેઓ વ્યસન જેવી બદીઓથી દૂર રહે તેવા ઉમદા હેતુ સાથે સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એસપીએલ સિઝન 2 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ નો ડ્રગ્સ નશામુક્ત યુવાન રાખી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો। આ સ્પર્ધામાં કુલ 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। તમામ ટીમો વચ્ચે ખેલદિલીપૂર્વક રસાકસી જામી હતી। ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચમાં એસપી બ્રધર્સ ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા કપ પોતાના નામે કર્યો હતો। વિજેતા અને રનર્સઅપ ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસના ડી સ્ટાફના પીએસઆઈ જેલબિયા સાહેબ તથા અમરસિંહ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ યુવાનોને નશાથી દૂર રહી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી। આ ઉપરાંત સૈયદ અફઝલ બાપુએ પણ આરસી વચન પાઠવ્યા હતા। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ યુવા શક્તિને સાચી દિશા આપવા માટે આવા કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેલ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા।